રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। જી હા, બંગાળના ઉપસાગરમાં બની શકે છે મજબૂત સિસ્ટમના કારણે રાજ્યમાં માવઠું આવી શકે છે। આ આગાહી ફરી એકવાર અંબાલાલ પટેલે કરી છે। આવતા મહિને રાજ્યમાં કમોસમી વરસાદ નોંધાઈ શકે છે। 2 થી 8 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે। સુરત, નવસારી, ભરૂચમાં કમોસમી વરસાદ રહી શકે છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે। કચ્છમાં પણ કેટલાક વિસ્તારોમાં થઈ શકે છે માવઠું। ત્યારે પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર હળવા વરસાદની શક્યતા છે। દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પણ હળવો વરસાદ થઈ શકે છે। 2 થી 8 ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવશે। બંગાળ ઉપસાગરનો ભેજ અને લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જે વાદળવાયુ થવાની શક્યતા રહે છે, જેની સંયુક્ત અસરના કારણે ગુજરાતનું હવામાન પલટાશે અને વાદળવાયુ આવવાની શક્યતા રહે છે। પૂર્વ ગુજરાતમાં ક્યારેક હળવા છાંટા પણ પડી શકે અને લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, અમીરના કેટલાક ભાગો, સુરત, નવસારીના, ભરૂચના ભાગોમાં વાદળવાયુ કે છાંટા પડવાની શક્યતા રહે છે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વાદળો આવવાની શક્યતા રહે છે। કચ્છના ભાગોમાં પણ વાદળવાયુ કે અસર રહે છે, ક્યાંક છાંટા પડી શકે। જો સિસ્ટમ મજબૂત હશે તો હળવો વરસાદ પણ થઈ શકે।